મિત્રો, ભાગ બીજામાં તમારું સ્વાગત છે. 1 2 3 4 5 6 7 8 નવમી હરું આવી હતી. એમાં 3 2 ઉપાડી 3 દબાવવાના, 3 ઉપાડી અને 1 દબાવવાનો. પછી પાછા 3 ઉપાડી 3 દબાવવાના, 3 ઉપાડી 1 દબાવવાનો, 3 ઉપાડી 3 દબાવવાના, 3 ઉપાડી પછી 1 દબાવવાનું, પછી 3 ઉપાડી 3 દબાવવાના, 3 ઉપાડી 1 દબાવવાનું, 3 ઉપાડી તો 2 ઉપાડ્યા પછી 3 દબાયા, પછી 3 ઉપાડ્યા પછી 1 દબાવ્યું, 3 ઉપાડ્યા 3 દબાયા, 3 ઉપાડ્યા 1 દબાવ્યું. એ રીતે હાલવા દો. 3 દબાઈ 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 3 ઉપાડ્યા, 1 દબાઈ 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 3 ઉપાડ્યા, 1 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 3 ઉપાડ્યા, 1 દબાઈ 3 ઉપાડ્યા. પછી બધા 3 દબાઈ જે લાસ્ટમાં વધ્યા એ બધા ઉપાડી ગયા. ઉપાડી નીચેથી કાઢી આમાંથી પાડી દેવાની. આમાંથી પાડી નીચેથી કાઢી આ બાજુ ખેંચી અને આ બધું દોરી ખાસ ભેગી કરવાની, તમારે ધ્યાન રાખવાનું. હવે 10મું હરું આવ્યું એમાં એક છેલ્લા 3 ઉપાડી, મારા 3 છે, તમારે 2 જ રહેશે, કદાચ 3 રહે. 1 ઉપાડી 5 દબાવવાના અને 5 ઉપાડવાના, 5 દબાઈ 5 ઉપાડવાના, 5 દબાવવાના, 5 ઉપાડ્યા 5 દબાયા 5 ઉપાડ્યા. આમાં ઠેઠ લગાડી ઉતરતા આવશે. 5 દબાવવાના અને 5 ઉપાડવાના. પાંચ ઉપાડ્યા 1 2 3 4 5 દબાયા, 1 2 3 4 5 ઉપાડ્યા, 1 2 3 4 5 દબાયા, 1 2 3 4 5 ઉપાડ્યા, 1 2 3 4 5 દબાયા. છેલ્લે મારા 3 વધારે લઈ ઉપાડી દીધા. આ બાજુ ખેંચી લેવાની માટી કાઢી, પછી તમારા આ બાજુ માટી પાડી દેવાની. હવે 11મું હરું આવ્યા આપણા, એ આ પહેલું હરું તાણ્યું ને એ જ તાણવાનું થાય. એટલે એ 3 દબાઈ અને 1 ઉપાડ્યું હતું આપણે, 11મું હરું એ રીતે આવી જશે. પછી પાછું 3 દબાઈ 3 ઉપાડ્યા, 2 3 દબાઈ અને 1 ઉપાડવાનું. 3 દબાઈ 1 ઉપાડવાનું. પછી 3 દબાઈ
2 3 ઉપાડવાના, 3 દબાઈ 1 ઉપાડવાનું, 3 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 1 ઉપાડ્યું, 3 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 1 ઉપાડ્યું, 3 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 1 ઉપાડ્યા, 3 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 1 ઉપાડ્યા, 3 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ 1 ઉપાડ્યું, 3 દબાઈ 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 1 ઉપાડ્યું. બધા વધારીને દબાઈ દેવા. માટે પાડીને આ બાજુ દર્શી દોરીને ખેંચી લેવાની, ખેંચી આ બાજુ એકદમ ભેગી કરી નાખવાની. ભેગી કરી પછી આ બાજુ આટી પાડી દેવાની. હવે 12મું હરું આવ્યું એટલે અહીંયાથી આ બીજા નંબરનું હરું આપણે આવ્યું. જે પહેલું ભરી આ ભર્યું, હવે બીજા નંબરનું. એટલે એમાં શું કર્યું છે, અહીંયા છેલ્લે 3 ઉપાડી અને 5 દબાયેલા છે. 1 2 3 4 5 5 ઉપાડી અને 5 દબાયા છે. 1 2 3 4 5 5 ઉપાડી અને 5 દબાયેલા છે. આ 12મું હરું 5 દબાય, 5 ઉપડે, 5 દબાય, 5 ઉપડે, 5 દબાય, 5 ઉપડે એવું થશે. પછી તમારે 13મું હરું તો અહીંથી જ ઉપાડી લેવાનું, 14મું અહીંથી આવે, 15મું અહીંથી આવે. એ રીતે તમારે હવે આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે. 5 ઉપાડ્યા, 1 2 3 4 ને 5 દબાયા, 5 ઉપડ્યા. 1 2 3 4 5 1 2 3 4 5 ઉપાડ્યા. 3 4 ને 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા, 5 ઉપાડ્યા, 3 4 ને 5 દબાયા, છેલ્લે 3 વધ્યા ઉપાડ્યા. થોડીક દૂરી કોર્સ વાળે એટલે વાર લાગી, કાંઈ વાંધો નહીં. આ રીતે આટી પાડી ખેંચી આ બાજુ ખેંચી પછી આ રીતે ભેગી કરી નાખવાની. પછી આ બાજુ પાડી દેવાની, કરી ચાલુ રહેવા દીધી. હવે અહીંયાથી 1 2 ના ત્રીજા નંબરનું હરું આપણે અહીં ભરવાનું છે. એટલે ત્રીજા નંબરના શું 5 ઉપાડીને 3 દબાયા, 3 ઉપાડી 3 દબાયા, 1 દબાયા. હું તમને એક કરી બતાવું. આ 3 ઉપાડી 3 એટલે 5 રસી છે એટલે 3 ગણવાની આપણે, એક ઓછી છે. પછી 3 દબાયા છે, પછી 3 ઉપાડી અને અહીંયા 1 દબાયું એટલે આપણે અહીંયા 1 દબાઈ દેવાનું. પછી આ રીતે 3 દબાઈ પછી 3 ઉપાડવાના, પછી આ 1 દબાવવાનું. હવે તમારે આખો ખાટલો જોવાની જરૂર નથી, કારણ કે 1 2 3 4 5 6 7 8 9 10 10 હરા તમે
શીખી જાઓ. આગળના વિડીયોમાં એક આઠારા તાણેલા એનું શીખવાડેલું છે, અને આ બીજું પાછળના વિડીયો તેમાં એટલા માટે બનાવ્યો તમારા આખો ખાટલો જોવો ના પડે. 3 ઉપાડી 3 ઉપાડ્યા, 3 એક દબાઈ દેવાનું, પછી આ 3 ઉપાડી લેવાનું, પછી આ 3 દબાઈ એક ઉપાડી લેવાનું, પછી આ 1 દબાઈ 3 ઉપાડી લેવાનું, પછી 3 દબાઈ 3 ઉપાડી લેવાનું, પછી અહીંયા 1 દબાઈ 3 ઉપાડી લેવાનું, 3 દબાઈ 3 ઉપાડી લેવાનું, અહીંયા 1 દબાઈ પછી અહીંયા 1 દબાઈ 3 ઉપાડી લેવાનું, 3 દબાઈ 3 ઉપાડી લેવાનું, અહીંયા 1 દબાઈ 3 ઉપાડી લેવાનું, પછી 3 દબાઈ 3 ઉપાડી લેવાના, પછી અહીંયા 1 દબાઈ 3 ઉપાડી લેવાના, 3 દબાઈ છેલ્લા લાસ્ટમાં 5 વધ્યા ઉપાડી લેવાના. પછી આ કોરે આવતા દબાઈ દેવાનું. તમને ડિઝાઇન પડી હોય એવું લાગશે. હવે આપણા 1 2 ત્રીજા નંબરનું ભર્યું, હવે ચોથા નંબરનું ભરવાનું અહીંયા. પછી આ તમારે નિશાન કરી દેવાનું, એટલે એ રીતે ભરતું ભરતું તમારે હાલવાનું, એટલે આવી ડિઝાઇન પડતી રહેશે. 1 2 ત્રીજા નંબરનું આપણા હારું તાણ. હવે આ ચોથા નંબરનું આવ્યું, 3 ઉપાડીને 1 દબાયેલું છે, તો આપણે અહીંયા 3 ઉપાડી અને અહીંયા 1 દબાઈ દેવી, પછી 3 ઉપાડીને 3 દબાયેલા છે, આ 3 ઉપાડી અને 1 2 3 દબાઈ દેવા, પછી 3 ઉપાડી અને અહીંયા 1 દબાયેલું છે, તો આપણે 1 દબાઈ દેવા. તમારે આ રીતે ખેંચતું જવાનું, એટલે આ ડિઝાઇન બનતી રહેશે. બસ આગળ બીજો કંઈ હતું નહીં એટલો વિડીયો. આવી ડિઝાઇન બનતી રહેશે. આ તમને વિડીયોમાં તમને બતાવ્યું એ રીતે તમારે કરતું રહેવાનું. આ ઊભી દોરીના ભાગ તો તમે આગળ જોઈ જ લીધા હશે, કે રીતે તાણવી, આ ડિઝાઇન કઈ રીતે બનાવી. બસ આવો ખાટલો ભરવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.